તમે અમને ગમો છો એટલે પ્રોગ્રામ લઈએ છીએ, અમે તમને ગમીએ છીએ. આ અમને પૈસા આપો એ કઈ તમે અમારી માથે ઉપકાર નથી કરતા. તમારા પ્રારબ્ધનું અમારા ખિસ્સામાં પીડ્યું હોય એટલે અમારા ફોન ગોતીને તમને બોલાવો છો. કોઈ પણ નિમિત્તે જેના પ્રારબ્ધનું જેના ખિસ્સામાં પીડ્યું એ આપવું જ પડશે. વહેલા આપી દેવું, નકર વ્યાજ સાથે આપવું પડશે. મારું ખાસ ધ્યાન છે, આ પૈસા છેલ્લેથી એક ભાઈ કેટલું હાલીને આવ્યા ના પૈસા મૂકી ગયા. ભલે એના ખીચામાં એટલા હશે પણ દેવાનો એનો ભાવ કેટલો હશે, કેટલી ભીડ પાસ કરી. અહીંયા આ સ્પીકર વાળા ઘડે બંધ થઈ જાય છે આપણા લીધે. આપણે જે અહીંયા વાયર નથી રહેવા દેતા પડખે, ઓલો આમથી ઘા કરીને વી ગયો. હકીકત છે સાહેબ, આ 1 લાખ છે એના માટે. આ બધું બહુ અઘરું છે. લઈ જાઓ જ્યાં જગ્યા મળે ના ઘડીક છે, પછી તમારો છૂટક્યો ને અમારો છૂટક્યો. સાહેબ હું તમને હકીકત વાત કરું, હમણાં છેલ્લે સુરતમાં યોગી ચોકમાં લગભગ 70,000 માણસનો થર જામી ગયેલો હતો સાહેબ. 10:30 કાર્યક્રમ ચાલુ કર્યો. એ મને નહોતી ખબર રહી, આમાં સાંભળતા થાય એને ખબર નહોતી રહી. 3:30 વાગે એક રાઉન્ડ ખાલી પૂરો થયો. એક વાતનો થોર, એક હરખી વાત. 70,000 માણસ આ છેલ્લે હમણાં જ પૂજ્ય વિશંભર ભારતીજી મહારાજ મહામંડલેશ્વર એમનું યજ્ઞના આયોજન નિમિત્તે ત્યાં કાર્યક્રમ કરેલો. છેલ્લે તકલીફ એ થાય કે માણસ કેટલું બધું બેઠું એ એમને તકલીફ ન હોય, પણ એમાં પબ્લિક કેટલું ગળી ગયું મોટામાં મોટી કઠણાઈ હોય. આમ બેહીને ટેસ્ટથી સાંભળતા હોવ ને શાંતિ રાખતા હોવ તો અમારે કે તમારે વાંધો તો નથી જ. તમે અમને ગમો છો એટલે પ્રોગ્રામ લઈએ છીએ, અમે તમને ગમીએ છીએ. આ અમને પૈસા આપો એ કઈ તમે અમારી માથે ઉપકાર નથી કરતા. તમારા પ્રારબ્ધનું અમારા ખિસ્સામાં પીડ્યું હોય એટલે અમારા ફોન ગોતીને તમને બોલાવો છો. કોઈ પણ નિમિત્તે જેના પ્રારબ્ધનું જેના ખિસ્સામાં પીડ્યું એ આપવું જ પડશે. વહેલા આપી દેવું, નકર વ્યાજ સાથે આપવું પડશે. પણ આનંદ એ વાતનો છે કે આવા સારા કાર્યક્રમનું તમારા ખીચામાં પીડ્યું છે પ્રારબ્ધનું, કંઈક બીજા પ્રારબ્ધનું પીડ્યું તો કેટલા હેરાનથી ના પત. એટલે આવ્યા જોડીમાં કઈ કે જોડી આવે સલગતી, જોડી આવી તો કરી લ્યો. થોડુંક દાદા મને આપજો. ખૂબ સારા ટૂંકમાં અહીંથી ભજનો ગીતો રજૂ થયા. હજી આપણે ગગનભાઈએ ખાલી ગણપતિ વંદના કરી છે, એમની પાસેથી એમને એને પૂનમબેનને ફરીવાર પાછા રજૂ કરશું. પણ એ પહેલા એ જીની ભેળા રે કવિ કાગ બાપુ દુલા ભાયા કાગ, કાગ બાપુની આ કવિતા છે, શબ્દોમાં ધ્યાન આપજો. એ જીની ભેળા રે બેસનારા પણ ભરમાણા રે મોટાના તળિયા લોમલ્યા રે એ મઘર ને
જઈને પૂછ્યું રે દરિયાના પાણી કેટલા રે અરે દરિયાના પાણી કેટલા એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા નો. રોજ જે માણસ હારે રહેતો હોય એ પણ કદાચ ઓળખવામાં ભૂલ કરી જતો હોય. અને દરેક માણસો તમને જુદી જુદી દ્રષ્ટિથી જોતા હશે, કારણ કે દરેકની દ્રષ્ટિમાં કાંઈક નો કાંઈક ફેર છે. તમારા જ ઘરમાં તમને તમારો દીકરો છે એ બાપ તરીકે જોતો હશે, તમારી પત્ની છે એ પતિ તરીકે જોતી હશે, માં છે એ દીકરા તરીકે જોતી હશે. એમ સમાજ છે ભાઈ. તમે બજારમાં નીકળો તો એ કોઈ તમને દાતાર તરીકે જોતું હશે. ભગવાન રામ નીકળ્યા ને જનકપુરી ની અંદર, અમારે મોટા ભીમભાઈ 100 રૂપિયા આપે છે. સાહેબ મેં મોઠામાં ટેમ્પો બહુ આક્યો, આઈસર જીજે 60 61 58 અને તેથી જોટો જુદો હતો સાહેબ. વાત જાજો, ગરાળ મોઠાન ગાંગડાન હામતેન સનખડાન એ મારી કર્મભૂમિ છે. અમારા ભીમભાઈ તરફથી હો આવ્યા છે, ધન્યવાદ. મૂળવાત કે જેની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. બે વ્યક્તિના તળિયા ન મળે, એક મહાન હસ્તીનું તળિયું ન મળે ને એક શેલી ક્વોલિટી નો હોય એનું તળિયું ન મળે. વડકે આવીને ક્યારે ઓહલાવે નક્કી નહીં. દાખલા તરીકે ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા એનો ચોખ્ખો દાખલો મહાભારત. ભગવાન સ્વયં કૃષ્ણ જે અર્જુનનો રથ હાંકતા હતા અને કુરુક્ષેત્રના મધ્ય જ્યારે અર્જુનને રથ લાવીને ઉભા રહ્યા અને અર્જુને જ્યારે હથિયારના ઘા કરીને કીધું પ્રભુ આમાં હું કોને મારું, ત્યારે ભગવાન કૃષ્ણ એને યોગ સમજાવે છે જેમાં આપણને ગીતા મળી. અને એટલું સમજાવવા છતાં અર્જુન માન્યો નહીં. ત્યારે ભગવાન કૃષ્ણને થયું કે આ હજી મને સંબંધી સમજે છે, એનો સારથી સમજે છે, બાકી હકીકતમાં હું કોણ છું હજી અર્જુન ઓળખી નથી શક્યો. એટલે જ વિરાટ રૂપ દેખાડવું પડ્યું છે ને. આપણો બાપ કારક ખીજાય ત્યારે ખબર પડે કે આ તો એ. બીજી વાત કે ગાયના આસળની અંદર ઈતળી ચોટી હોય, દૂધની નજીકમાં નજીક જો જીવતી હોય તો ઈતળી, પણ એ દૂધની નજીક હોવા છતાં એ કોઈ દી દૂધ પ્રાપ્ત નથી કરી શકતી, કારણ કે એનો સ્વભાવ લોહી પીવાનો છે. એ દૂધની નજીક હોવા છતાં લોહી જ પીવે, કોઈ દી દૂધ પ્રાપ્ત ન કરી શકે. આપણી ભૂમિ જેવી તેવી નથી સાહેબ. એમાં ઉનાને મેં પહેલા કીધું ને પવિત્ર ભૂમિ, કારણ કે નરસિંહો અહીંયા જયારે કુંવરબાઈનું મામેરું લઈને આવ્યો ને ત્યારે ભગવાન વાણોતર થઈને અહીંયા પહેલો વેલો ઉનામાં આવ્યો હતો. એ તમને ગણતરી ન હોય તો મને શું ખબર ભાઈ, કારણ કે અહીંયા શ્રીહરિ પરમાત્માના પગલા પીડ્યા છે. ઈ ભૂમિ છે આ. અને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જો જ્યોતિર્લિંગ હોય તો ભગવાન સોમનાથ, એ સૌરાષ્ટ્રને મળ્યું છે સાહેબ. પણ આપણી પરિસ્થિતિ એવી છે કે નજીકમાં હોય એનો સ્વીકાર કરતા નથી, જેની હાજરી હોય એને કોઈ દી નથી સ્વીકાર્યા. બાપા બજરંગદાસ બાપા જીવતા હતા, કોઈ મારો દાદોય નહોતું જાજુ જાતું. ભગવાન કૃષ્ણની હાજરી હતી, 16,108 માણસ એને સ્વીકાર્યા હતા, બાકી કોઈ નહોતા સ્વીકાર્યા. 5 જણાએ સ્વીકાર્યા, 100 હામાં હતા. અરે બીજાને છોડો ને, આપણે હગા બાપની કરો જીવતા હોય તેથી કેટલાક આપણે હાંસવા, મર્યા પછી ફોટા મટીએ. બોલો, એકાદો સાફી વાળો ફોટો જડે એ કોમ્પ્યુટર વાળાને આપીએ તો કોમ્પ્યુટર વાળા પછી સાફી વાળો ફોટો કોણીએલી ઉલાળી નાખે. કોકના બાપનું કાંડું માળા વાળું સોટાડે. 42x42 નો લેમિનેશન કરીને મેન હોલમાં લગાડી, પછી જે મહેમાન આવે સીધા બાપા પાસે. અમારે બહુ અનુભવ થાય, માય જો અમારા બાપા, અમારા બાપા એટલે અમારા બાપા, એટલે તારા બાપા તારા જ બાપા હોય ને, હું અમારા બાપા. ભાઈ અમારા બાપા માળા હેઠી નહીં, માયા ભાઈ
ઓલો બાપો અંદર ધ્રુજતો હોય કે દીકરા આડું લેમિનેશન નડે નગર આની આ માળાએ તને માયલા બેન બઠા કરી દઉં. લોટકે પાણી પાતો ને અત્યારે વખાણનો દીકરો થા. એની ભેળા વસનારા પણ ભરમાણા. એટલે મારો કહેવાનો અર્થ છે કે તમારી પોતાની દ્રષ્ટિમાં જો આનંદ હશે. ભગવાન રામ પહેલી વાર જયારે જનકપુરીમાં જયારે આવ્યા અને જયારે ધનુષ ભંગનો જયારે એમ કહેવાય કે જનક રાજાએ ફરમાન બહાર પાડેલું અને તારે વિશ્વામિત્રની સાથે જયારે રામ લક્ષ્મણ જયારે એમ કહેવાય કે જનકપુરીમાં ડગલા માર્યા અને માણસોને ખબર પડી કે રામ આવ્યા અને માણસો અટારીએ ચડી ચડીને જોતું હતું. એમાં એક નવી નવી દીકરાની બાઈ એમ કહેવાય ઈ વહુ એ પરણીને આવેલી એને બિચારીને ભાન ન રહ્યું કે મેં લાજ કાઢી કે નથી કાઢી. એ ખુલ્લા મોઢે ભગવાન રામના દર્શન કરતી હતી અને એમાં એને હાહુ જોઈ ગઈ. એની હાહુએ નક્કી કર્યું ઘરે આવે એટલી વાર છે. જેવી વહુ ઘરે આવી ભાઈ હાહુ બબે કટકા મળી ગાળું દેવા કે વહુ અમારા એટલા એટલા વર્ષ થયા અમે બજારમાં નીકળી તો અહીંયા જેવડા ઘૂંઘટા તાણેલા હોય અને ભરી બજારમાં ઉઘાડા મોટે ઊભી થી શરમ આવવી જોવે. એ ફૂલ જાણે એમ કહેવાય હાહુ ખીજાણા ત્યારે વહુ ખડખડ દાંત મળી કાઢવા કે દાંત શું કાઢે છો. અને નવી નવી વહુએ જવાબ આપ્યો કે ભાઈજી મેં લાજ કાઢી થી કે નહોતી કાઢી તો મને ખબર નથી, પણ કદાચ હું ઉઘાડા મોઢે ઊભી હોઉં ને તો કોઈ વડીલોનું મારી સામું ધ્યાન નહોતું, કારણ કે બધાયનું ધ્યાન રામ કોઈ હતું. મારી સામું કોઈ જોવા નવીરું નહોતું, પણ તારા એકના ફૂટી ગયેલા રામનું ન જોયું તે મારું મોઢું જોયું. હું તો તારી માં રોજ અહીંયા રહેવાની હતી, આજનો દી તો રામને જોયા હોત છે. એમ સમય વયો જાય દોસ્ત. આ પ્રોગ્રામ છે એ બસ થોડાક સમયમાં થોડીક કલાકોમાં હું તમે નોખા પડી જવાના છે. પણ જે પલ આનંદની મળે, જે પલ મોજની મળે, જે પલ ઉત્સાહની મળે, જે પલ ભજનની મળે અને ઈ પલમાં જે ભજન કરી જાય, એ પલમાં જે સ્મરણ કરી જાય. અને મેં પહેલા કીધું ને મારે તમને દાંત ખૂબ કટાવવા છે હવે, કારણ કે બધા કલાકારનો વારો આવી ગયો. હવે હું તમે પણ તમારામાં કેટલી તેવડ છે સાંભળવાની તમારા ઉપર. નકર અડકમ દડકમ દમ ધડાકા ઘરની ગાડી ઓછી જ રાખી આ શર્ટ મારીને આલ્યા. લહેર આવી જોઈએ સાહેબ. મને અંદરથી માયલો મોજમાં ન આવે ત્યાં સુધી માયા આયર ને મોજ ન આવે. અંદર બેઠેલો માયલો જો લહેરમાં આવી ગયો પછી ધકેલ પંસા દોઢો ધતુડી ફતુડી બાવા ધતુડી ફતુડી છે. લહેર આવવી જોઈએ. આ સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું અને ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘરે. તારી ઘરે હું તપેલ્યું થવું આવવું અમારે? એટલે વચ્ચેનો જે સમય છે એ બોલબાલા જેવો છે, આનંદનો સમય. એમાં તમને દાખલો કે યુવાની, એ યુવાની પણ એ વચ્ચેનો સમય. જો બાળપણ કેવું છે, બાપ આંગળીએ પકડીને આપણે નિશાળે લઈ જતો હોય, મેળામાં લઈ જતો હોય, આવા પ્રોગ્રામમાં લઈ જતો હોય. ગઢપણ કેવું છે, છોકરો આંગળીએ લઈને આપણે બધે લઈ જતો હોય, દવાખાને લઈ જતો હોય, વૃદ્ધાશ્રમમાં લઈ જતો હોય. આ બે પણ ઈ છે વચ્ચેની થડમથડા. વૃદ્ધાશ્રમના બારણા ન જોવા હોય તો આવા સત્કાર્યોની અંદર આવી જાય, જેથી કરીને તમારા સંતાનોને સંસ્કાર આવે. સાહેબ આ અઘરી વસ્તુ છે. બાકી નામ સ્મરણમાં બહુ તાકાત છે. જ્યારે કેટલે બધા માણસો નામનો મહિમા છે. કાલ હવારનો થોડાક સમય પહેલા ભગવાન આવે કે હા આવે, એનો એક નાનો દાખલો. પછી મારે તમને દાંત કઢાવવા પડે. હવે અંદર ગળી ગયું છે કંઈક સારું એટલે મારે તમને દેવું પડે. ધાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી બારા નીકળ્યા. એ પછી એને કોઈ દી બીજા કપડા નહોતા પહેર્યા, મિલિટરીના જ કપડા પહેરતા. રાજા થયા પછી પણ ધાંગધ્રા રાજ એના હાથમાં આવ્યો ને રાજ તિલક થયું છતાં એને મિલિટરીના કપડા કાઢ્યા નહોતા, ફૌજના જ કપડા પહેરતા. અને સર અજીતસિંહ નું નામ એટલે બોલબાલા સાહેબ. ધાંગધ્રાનો માણા કદાચ એમ કહેવાય હોગા ઉપર વયો ગયો હોય અને બીજાના રાજમાં આટા મારતો હોય તો એને હેરાન કરવામાં કોઈ બાજુમાં આવી જાય અને એટલું કે ધાંગધ્રા ગામનો છો, ધાંગધ્રા રાજાના વિસ્તારના ગામનો છો, એટલે માણા બારવટીઓ હટી જતો. અજીતસિંહ હા નામ નો લેવાય, ક્યાંય માન નાખે. આવી બોલબાલા. એની જેલ, એમાં એક પોલીસમાં નોકરી કરે. ઈ વખતની નોકરી 3 રૂપિયા પગાર, ગરીબાઈ. એમાં વ્યવહાર હકારવાનો, એમાં ઘરનું ગુજરાન હકારવાનું અને ખાનદારીથી ખુમારીથી નોકરી કરવાની સાહેબ.
પોલીસ પોલીસ બસ. ખુમારીથી નોકરી કરે ને એમાંલી સમય મળે, એમાંલી હરિભજન કરવાનું. અમારા જમાદાર બેઠા હરિયાણી બાપુ એટલે મને યાદ આવ્યું પ્રસંગ. એ ભજનનો જીવ છે પોલીસમાં પણ છે ભજનનો જીવ. એક જ મિનિટનો આ પ્રસંગ કે નામ સ્મરણમાં કેટલી તાકાત છે, ભજનની કેટલી તાકાત છે કહું કે સમય મળે હરિભજન કરે અને રાત્રિનો જેલની ચોકીદારીનો જેલની પોરી ભરવાનો એની નોકરી અને અજીતસિંહની જેલની પોરી કરવાની છે. પણ રાતે કો કેમ કે ફલાણી જગ્યાએ ભજન છે એ જમાદારથી રહ્યું જાય નહીં સાહેબ. નામ મગજમાં નથી આવતું, ભૂલી ગયો છું. વચ્ચે નામ યાદ આવી જાય તો દઈ દઉં. પણ નામ से क्या लेना, काम देखो ને યાર. જમાદાર પોલીસની નોકરી, એમાં એક દી બરોબર જેલની બરોબર પેરાની એની નોકરી અને ઈ બરોબર ઈ જેલે હજી એને પોગવું. એમાં રસ્તામાં બે જણા મળ્યા કે રાતે ભજન છે. ભાઈએ કહ્યું ક્યાં? કે કુંભારવાળા નાકે. અચ્છા અવાશે તો આવીશ. જેલે પહોંચ્યા પણ હારે જે નોકરી કરવા વાળા હતા એને કીધું કાં કે વિચાર છે કે લાઈવ ચાવ્યું અમારી પાસે. કે પણ એમાં ફેર ન પડે દોસ્ત, તું ભજનમાં જા અને તારી પાછળ દગો થાય તો તમે તારા મિત્ર લાજી દોસ્ત. તારા બદલાને નોકરી વધારે અમે કરશું, અમે તારો પોઈન્ટ સાચવશું, પણ તું જા. પણ જટ વયો આવે છે બે વાણી કરી કે હું વયો આવીશ. આ ભજનમાં વયો જાય. એ બીજા ઘણી વાર સર અજીતસિંહને ફરિયાદ કરે એટલે અજીતસિંહ રાતના આટો મારવા નીકળે. આયા બરોબર આ માણસ પહોંચ્યો 11 હાથમાં રામસાગર લીધો, ખોળામાં આંખમાંથી આહુડા પડતા જાય. હરીની હારે તાર લાગી ગયો અને આંખમાંથી આહુડા રામસાગરના તાર ઉપર પડે, તારના આંગળી લાગે અને આહુડાના રેલા ઉડતા જાય. ભજન ગાતો હતો 11, 12, 1, 1.5 અને આય બરોબર સર અજીતસિંહ એમ કે ભાઈ જેલે આવી અને હાથ કરે છે. અમે અવાજ આવ્યો કે હા સર નેક નામદાર કે જાગે છો કે હા જાગું છું બાપુ. બુક લાવ તારી. બુક આપી, હાજરી પૂરી. સર અજીતસિંહે સાઈન કરી, જા બેહી જા. હાજરી પુરાવી અને સર અજીતસિંહ બહાર નીકળ્યા એટલે હારે હતા એને કીધું કે બાપુ ભજનમાં ગઈ વાત ફાઇનલ છે. એમ કે હા. થોડાક બહાર નીકળ્યા, અવાજ આવ્યો. બાપુ આ અવાજ આપણા જમાદારનો છે. નામ ભૂલી ગયો મને યાર. જાવ ન્યા અને બે ઘોડા ગયા ન્યા જોયું તો હાથમાં રામસાગર રમાડે. આવીને કીધું બાપુ ઈ જ ગાય. ઘોડા પાછા ફેર્યા, પાછા જેલે, પાછો હાથ કર્યો. ઈનો ઈ હામો. કાલ હવારનો દાખલો સાહેબ. કેલા તું કે ન્યા ભજન ગાય કે બાપુ જેમ અહીંયા જેલે ઉતરો છો એમ ઘડીક ભજનમાં ઉતરો ને આવો ને તમને દેખાડી. કે ના આ રાજા કે ના નહીં જેલ મારી છે, ન્યા હું હાજરી પૂરી શકું, બીજાની હાજરી લેવાનો મારો અધિકાર નથી. સર અજીતસિંહ એમ કહેવાય કે એ ધાંગધ્રા મેલે પહોંચ્યા અને આયા બરોબર મોટું પરોઠ્યું. ભજનમાલી માણસ પાછો આવ્યો ઉતાવળો અને એના માણસોને પૂછે કાં મિત્રો જ હતા ને કાં કે કાં શું 1:30 વાગે અજીતસિંહ આવ્યા હતા ને ત્યાં હાજરી પુરાવી. કે મેં નાડા શું કાઢશો, અમારી પાસે તે ચાવીઓ લીધી, તેમ કીધું કે ભજન ગાઈને વહી આવ્યો, અમે તને ચાવીઓ આપી દીધી અને અજીતસિંહ જ્યારે આવ્યા અને હોકારો કર્યો, તું બુક લઈને ગયો, હાજરી પૂરી. સર અજીતસિંહે સાઈન કરી, બુક જ્યાં મૂકી થી ત્યાં લીધી કે આ અજીતસિંહની સહી ફાનસને અજવાળે દેખાડી. હા અજીતસિંહ ઉભા થા ક્યાં કે સામે એનું ઘોડું હતું, હાલ ત્યાં જાય. ફાનસ લઈને ગયા, અહીંયા ઘોડું ઊભું હતું અને આ તારા પગલા, અહીંયા તું ઊભો થો. સાહેબ પગલા જોયા, માણસ રોઈ પડ્યો અને જ્યાં પગલા પીડ્યા છે એમાં ધૂળ લઈને પોતાના ડીલે મળ્યો છોડવા. એના મિત્રો કહે છે તું શું કરશો? આ મારા પગલા નથી, મારા દ્વારકાધીશના ડગલા છે. આ પગલા મારા નથી, હું તો ભજનમાં હતો, મને સ્વીકારો તમે. એ માણસ રોઈ પડ્યો. હજી દી ઉગે ન ઉગે ધાંગધ્રા મહેલની બહાર ઉભો રહીને પહેરેદારોને કીધું
સર અજીતસિંહ નું મારે કામ છે. એને કયો દેહળ આવ્યો, દેહળ નામ દેહળ ભગત. એને કયો દેહળ મળવા આવ્યો છે. અને દેહળ નું નામ સાહેબ એ ચોકીદારીમાં એવું હતું, પોલીસ ખાતામાં એવું નામ હતું. અને સર અજીતસિંહ ને હજી કાશી ની અંદર માં રાજાને જગાડાય નહીં, પણ નામ પડ્યું કે દેહળ મળવા આવ્યો. અને સ્ટેટ નીચું ઉતર્યું સાહેબ. દેહળ? હા બાપુ. કઈ કામ દેહળ? ના બાપુ. એમ કરીને કડેલી પટો છોડી અને ખંભાના બકલ ઉતારી અને રાજના શરણમાં આપી દીધું. બાપુ આવી પણ દેહળ શું છે કે બસ બાપુ હવે મારથી નોકરી નહીં થાય. ખરે દેહળ તારું નામ એવડું, તારી ચોકીદારી એવડી, તારું ભજન એવડું, મેં તને કોઈથી ફરિયાદ કરી હોય તો કે બાપુ તમે ફરિયાદ કરો કે ન કરો મને શું ફેર પડે? અરે ગાંડા, હું જે આવું છું ચેકિંગ કરવા, એ તો આવડા આના મનને રાજી રાખવા. બાપુ આવવું તો પડે ને કે હા માફ કરજો દરબાર, તમારે તો ખાલી મેલેથી જેલ સુધી આવવું પડે, પણ મારા બાપને ઠેઠ દ્વારકાથી આવવું પડે. મને પહોંચ કેમ? એક મારા પાપી પેટ હાટું, એક મારી નાનકડી નોકરી હાટું એને જો દ્વારકાથી ધક્કા થતા હોય તો મારે હવે એને કેટલાક ધક્કા કરાવવા? હવે તો આ રોજનું જ મારે. અને જે મારો પટો હાચવવા આવતો હોય એ મારું પેટ હાચવવા નહીં આવે. આજે ભરોસા, આજે વિશ્વાસ એ ઓળખી જાય, એ જ ઓળખી જાય. બાકી એની ભેળા વસનારા પણ ભરમાણા આ મોટાના તળિયા ન મળ્યા છે. પણ પંખિયા મળીને હાલ્યા, પંખિયા મળીને હાલ્યા, એ મોર હાલ્યું મથારું રે. પંખિયા મળીને હાલ્યા, મોર હાલ્યું મથારું રે. સાહેબ આ દેહળ દેની હાલમાં ખાંડવી ધાર કહેવાય, એની ઉપર એની દેરી છે. મૂળ 80 વર્ષ થયા છે સાહેબ, સત્ય ઘટનાની વાત આ. 80 વર્ષ પહેલા આવતો હોય તો અત્યારે હું કામ ન આવે? પણ હવે ઈ હોવું જોઈએ, ઈ હોય તો ઈ હોય. પંખિયા મળીને હાલ્યા, એ મોર હાલું મથારું રે. એ જીવોલ્યા મથારે એ ગરુડ ને જઈને પૂછું રે આકાશના ચેડા કેટલે રે રેજી. અરે રે આકાશના ચેડા કેટલે રે રેજી. ભેળા